તો જે માતાજી અને દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું મારા નાનકડા મિની વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? તો જેમ કે તમે જાણો છો કે આપણા દિલીપભાઈના લગ્ન છે ને દિલીપભાઈની જાન છે આપણા મમ્માના ઘરે હોંદેડા. તો પછી આપણે છે અત્યારે હોંદેડા આપણે કામકાજ કરવાનું શરૂ કરી દીધું છે જાનનું. તો પછી હું બધા રિક્ષા લઈને નીકળી જાય આપણે, કારણ કે પાટિયા હારવાના છે લાડ બધા. એટલે પછી આપણે પાટિયા હારીને થાકી જાય એટલે આપણે આવી જાય પતરા હારવા મમ્માના છોકરા હારે. પછી હું પતરા હારીને આપણે નીકળી જાય પોસા પગલે વાડી બધું જા આપણે જમણવાર છે કાલનું. એટલે ને ભાઈ આપણે વાડીએ હતા માંડવા નાખવાનું કામકાજ શરૂ કરી દીધું, કારણ કે કાલે સાંજે જમણવાર. ને પછી હું તમારો ભાઈ થઈ ગયો 4, કારણ કે આપણે જવાનું છે દિલીપભાઈના ફુલેકામાં. પછી હું નેત્રાજ ભાઈ દિલીપભાઈના ફુલેકામાં પગી જાય અને આપણે વરાદ આવી જાય બહાર, અને વરાદાને બેસાડી દીધા 4 વ્હીલમાં. ને પછી ડીજે આવી ગયું અને પછી મેં લઈ લીધી સોડાની બાટલી. ને ભાઈ પછી સોડા પીતા પીતા આપણે આવી જાય ક્ષત્રિય સમાજની વાડીએ, કારણ કે આપણે ફુલેકો દિલીપભાઈનું આવ્યા છે. એટલે પછી આપણે ઘોડીનું આગમન કરીને દિલીપભાઈને મઠમાં લઈ આવ્યા અને ફટાકડા ફોડીને એનું સ્વાગત કરી નાખ્યું. દિલીપભાઈને બેસાડી દીધા ઘોડીએ. ને પછી પરંપરાગત આપણે રાહડા રમવાનો કાર્યક્રમ કરી દીધો શરૂ. ને આજ તો ભાઈ ઠેકડા મારતા મારતા આપણે થાકી જ જાય. એટલે બસ આજના વ્લોગમાં એટલું જ. બાકી કાલ મળી જાય નવા વ્લોગમાં. આવજો.